વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત સુરતમાં જઈ રહ્યા છે। તેમણે સુરતમાં વિસાવદરના લોકો માટે શું શરૂ કર્યું છે અને શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાછી। વિસાવદરના લોકો અનેક વખત કહેતા હોય છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના વિસ્તારમાં ઓછા દેખાય છે, પરંતુ સુરત અને અન્ય વિસ્તારમાં વધારે દેખાતા હોય છે। અને ત્યાર પછી આ ગોપાલ ઇટાલિયા અને તેમના સાથીઓ કહેતા હોય છે કે આ ભારતીય જનતા પાર્ટીના માણસો છે અને જે પ્રકારે વિસાવદરના લોકો સુરતના વરાછામાં વસવાટ કરે છે, આસપાસના વિસ્તારમાં રહે છે, તેમાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના લોકો માટે જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટે તેમણે વરાછામાં જ હવે કાર્યાલય છે તેની શરૂઆત કરી છે। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય આ મત વિસ્તારમાંથી સુરતમાં રહેતા હોય એવા મારા વડીલો, યુવાનો, માતા બહેનોને એક સંદેશ આપવાનો છે કે આમ તો આપણા સૌરાષ્ટ્રમાં એવી પ્રથા છે કે જ્યારે ચૂંટણી હોય, સરપંચ કે વિધાનસભા કે કંઈ પણ, તો દરેક પાર્ટીના ઉમેદવારો સુરતમાં સભા કરે અને મતદારો પાસે મતની અપેક્ષા વ્યક્ત કરે। હું પણ મત માંગવા માટે વિસાવદરથી સુરત આવ્યો હતો અને સુરતના સૌ લોકોએ મને સારો સપોર્ટ આપ્યો, આશીર્વાદ આપ્યા, સાથ આપ્યો। એટલે હવે હું મારી ફરજના ભાગ રૂપે પહેલી વખત, આમ તો કદાચ ગુજરાતમાં આવું કંઈ થયું હોય તો મને ખ્યાલ નથી, પણ ચૂંટણી જીત્યા પછી મતદારોનો આભાર માનવા, મારા લાયક કંઈ કામકાજ હોય તો એ કામકાજ પૂછવા, તમારી પાસે કોઈ પ્રશ્ન, સૂચન, મુદ્દા, સમસ્યા કંઈ હોય તો એ જાણવા માટે, અને આપણો આ જે નવો લાગણીનો સંબંધ છે વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારો અને આગેવાન તરીકેનો આપણો જે સંબંધ છે એને મજબૂત બનાવવા જન સંપર્ક કાર્યક્રમ કરવા હું સુરત આવું છું। એટલે મેં નક્કી કર્યું છે કે આવતા શનિવારે એટલે કે 13 જૂન અને રવિવાર 14 જૂન 2 દિવસ સુધી હું વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્યના લોકોને મળવા, જનસંપર્ક કરવા આવીશ। કિરણ ચોક ખાતે, વરાછાના કિરણ ચોક ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ ઉપર 2 દિવસ સુધી હું મળીશ। સમય શનિવારે બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જનસંપર્ક, રવિવારે સવારે 10:30 થી બપોરના 4 વાગ્યા સુધી જનસંપર્ક। આ બંને દિવસ દરમિયાન મારી ખાસ લાગણી એવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે હું માત્ર અને માત્ર વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના લોકોને જ મળી શકીશ, અન્ય કોઈ લોકોને મળી શકીશ નહીં। એ બદલ હું માફી માંગુ છું, કેમ કે વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારોએ આશીર્વાદ આપી અને મને બહુ મોટી જગ્યાએ જવાબદારી સોંપી છે, ત્યારે પહેલી વખત, આમ તો આખા સૌરાષ્ટ્રમાંથી એવી પહેલ થઈ રહી છે કે કામ બાબતે, પ્રશ્ન બાબતે, રજૂઆત બાબતે ધારાસભ્ય સામે ચાલીને મળવા જાય એવી શરૂઆત કરવાનું કદાચ હું નિમિત્ત બન્યો હોઉં એવું હું માનું છું। અને એટલે માત્ર વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના લોકોને જનસંપર્કના માધ્યમથી મળવા માટે શનિવાર, રવિવાર, શનિવારે બપોરે 3 થી રાતના 10, રવિવારે સવારે 10:30 થી સાંજના 4 સુધી જનસંપર્કમાં આપણે સૌ મળીએ। અને આ બાબતે કોઈ વિશેષ માહિતીની, કઈ જાણકારીની જરૂર હોય તો ખાંભાગીરથી જે આપણા સુભાષભાઈ ગોંડલિયા, જયસુખભાઈ પાગડાલ, ભેંસાણથી આપણા પીસી સરદારા અને દિનેશભાઈ ઉંધાડ, આ 4 મિત્રો જેણે ચૂંટણી વખતે બસની વ્યવસ્થા સંભાળી હતી, કાર્યકર્તાઓએ ગામડે આવવાની વ્યવસ્થા સંભાળી હતી, આ 4 મિત્રો પણ જનસંપર્કની વ્યવસ્થા સંભાળવાના છે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે તેમના મત વિસ્તારના લોકો જે સુરતમાં રહે છે, સુરતમાં તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્ન સાંભળવા માટે તે ત્યાં રૂબરૂ જશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ તે ચોક્કસ લાવશે। એમ ગુજરાતમાં જે પ્રકારે ધારાસભ્યો છે, ધારાસભ્યમાં ગોપાલ ઇટાલિયાની એક અલગ પ્રકારની પેટર્ન દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।